પોરબંદરમાં વર્લ્ડ અર્થ ડે નિમિત્તે સાયકલિંગ ક્લબ દ્વારા સાયકલ રેલી યોજાઈ હતી, જેમાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા વર્લ્ડ અર્થ ડે નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. કનકાઈ મંદિર પાસેથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. અગ્રણીઓએ એવું જણાવ્યું હતું કે પર્યાવરણ જાગૃતિ એ પ્રવર્તમાન સમયની તાતી જરૂરિયાત છે અને જો આ દિશામાં પ્રત્યેક માણસ જાગૃતિ નહીં કેળવે તો આ પૃથ્વીનો વિનાશ માનવી દ્વારા જ થશે. ત્યારે પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાય એ માટે સાયકલ રેલીનું આયોજન કરી સમાજમાં પર્યાવરણ જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ રેલીમાં ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા અને વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પણ જોડાયા હતા. એ સિવાય પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ડોક્ટર સુરેશભાઈ ગાંધી સહિત અનેક મહાનુભાવો અને સાયકલિંગ ક્લબના હોદ્દેદારો, અલગ અલગ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા પર્યાવરણ બચાવવા તથા પ્લાસ્ટિક મુક્ત પૃથ્વી કરવા સામાન્ય નાગરિક શું કરી શકે અને સાયકલ ચલાવવાથી થતા અનેકવિધ ફાયદાઓ વિશે પ્રેરક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.